વલસાડ જિલ્લામાં ભાજપના નવા સંગઠનના હોદ્દેદારોની નિમણૂકમાં ભોપાળું વળ્યું છે। પારડી શહેર ભાજપના કારોબારી સભ્યોની નિમણૂક ચર્ચાનું કેન્દ્ર બની છે। કોંગ્રેસના વર્તમાન શહેર મહામંત્રીને ભાજપે કારોબારી સભ્ય તરીકે નિમ્યા। પારડી શહેરના લિસ્ટમાં કારોબારી સભ્ય તરીકે કોંગ્રેસના જીતેન્દ્ર ભંડારીનું મોબાઈલ નંબર સાથે નામ છે। જો કે જીતેન્દ્ર ભંડારી ભાજપના પદથી અજાણ છે। કોંગ્રેસના હોદ્દેદારની જાણ બહાર જ ભાજપે હોદ્દેદાર બનાવતા ખળભળાટ મચી ગયો। જીતેન્દ્ર ભંડારીએ પોતે કોંગ્રેસમાં જ હોવાનું અને ભાજપમાં સામેલ નહીં હોવાનું જણાવ્યું છે। વલસાડના પારડીના ભાજપનું કારોબારી સભ્યનું નવું નિમણૂક જે પત્ર સામે આવ્યો છે તે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। અતુલ કાનાણીએ હીરા ઉદ્યોગમાં મંદીને લઈ પત્ર લખ્યો। પત્રમાં રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવા માંગ કરી છે। રત્ન કલાકાર બોર્ડ જેવી સંસ્થાની રચના કરવા બાબતે પણ પત્ર લખ્યો છે। પત્રમાં જણાવ્યું છે કે હાલના સમયમાં રત્ન કલાકારો આર્થિક સંકળામણમાં મુકાયા છે, જે બાબતે હકારાત્મક નિર્ણય લેવા પણ પત્ર દ્વારા રજૂઆત કરાઈ। કાર્યક્રમ દરમિયાન મંત્રી કુંવરજી હળપતિએ સાધ્યું છે નિશાન। અનંત પટેલ અને ચૈતર વસાવા પર કર્યા છે પ્રહાર। તેઓએ કહ્યું છે કે બંને એમએલએ વિકાસના કામોને લઈને સમાજને ગેરમાર્ગે દોરે છે। આ લોકો પોતાના ગજવા માટે ટકાવારી માંગે છે। ચૈતર વસાવા તાલુકા પંચાયતમાં પોતે પોતાની ગ્રાન્ટમાં 2% લેવા માટેના પ્રયાસ કરતો હોવાનું પણ તેઓએ આક્ષેપ કર્યો છે। સોનગઢ તાલુકાના ચીખલી ભેંસરોટ ગામે રસ્તાના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સ્ટેજ પરથી કુંવરજી હળપતિએ નિવેદન આપ્યું છે। પણ સમાજને ગેરમાર્ગે દોરવાની વાત આવે તો અમે ચાલવી લેવાના નથી। અને એટલા માટે હું કહું છું, પેલો અનંત ત્યાંથી આવ્યો, વાંસદાની તારા વાંસદાની ધરતી એના પગ નીચેથી ખસી રહી છે, એટલા માટે ઉકાઈમાં આવે। ચેતર વસાવા, પેલો વસાવા છે ચેતર વસાવા, ચીટર છે ચીટર, 1 નંબરનો તાલુકા પંચાયતમાં એ પોતે પોતાની ગ્રાન્ટમાં 2% લેવા માટેના પ્રયાસ કરે। એ જ પ્રકારે આનંદ પટેલ એ વાંસદામાં 2% ની 10%ની માંગણી કરે ને આંદોલન કરવું પડે। તમે વિચાર કરો, એ કોના માટે માંગે છે? પોતાના ગજવા